રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા આરટીઓ વિભાગે એક નવતર પહેલ કરી છે, જેમાં જિલ્લા સેવા સદનના મુખ્ય દ્વાર પર એઆરઓ અધિકારીની ટીમે હેલ્મેટ અને સીટ બેલ્ટની વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। અભિયાન દરમિયાન ટીમે હેલ્મેટ નહીં તો કચેરીમાં પ્રવેશ નહીંના સૂત્રને ચુસ્તપણે અમલમાં મૂક્યું હતું। દ્વિચક્રી વાહન પર હેલ્મેટ વિના અને કારમાં સીટ બેલ્ટ પહેર્યા વગર આવનારા કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે નિયમોનું પાલન કરીને આવનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ દરમિયાન આરટીઓ અધિકારીએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। તેમણે એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં પણ આવી ડ્રાઈવ ચાલુ રહેશે। વાહન વ્યવહાર વિભાગના મતે વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવાથી માર્ગ અકસ્માતોને રોકી શકાય છે, જે માટે વિભાગ દ્વારા સમયાંતરે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।